સંજીવ વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જીપીએસસી દ્વારા જે હવે નવો સિલેબસ એટલે કે નવી એક્ઝામ પેટર્ન બહાર પાડવામાં આવેલી છે. પ્રિલિમિનરી એક્ઝામ અને હવે મેઇન એક્ઝામનો સિલેબસ પ્લસ એની એક્ઝામ પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવેલો છે. આપણને ખબર છે કે જીપીએસસીના ચેરમેન હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા એ ચેરમેન છે એટલે આપણને ખબર જ હોય કે જીપીએસસીમાં હવે કંઈક નવા જૂની તો થશે જ. તો આજે આપણે આ વિડીયોમાં જીપીએસસી દ્વારા જે એક્ઝામ પેટર્ન આપવામાં આવેલી છે નવી, એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું. મિત્રો, જે એક્ઝામ પેટર્ન આપવામાં આવેલી છે જેમાં પ્રિલિમિનરી એક્ઝામ છે ને એનું પેપર કુલ 200 માર્કનું પેપર રહેશે. જે આપણે ઓબ્જેક્ટિવ ટાઈપનું છે અને જનરલ સ્ટડીઝનું રહેશે, જેના કુલ 200 માર્ક્સ અને તેનો સમય પણ 3 કલાકનો રહેશે. હવે મિત્રો, જે ફેરફાર કરવામાં આવેલો છે એ પેટર્ન નંબર 2 એટલે કે આપણું જે મેઇન એક્ઝામ છે એમાં ફેરફાર કરવામાં આવેલો છે. કેમ કે પ્રિલિમિનરી એક્ઝામના તો મિત્રો 200 માર્ક કેવલ મેઇન એક્ઝામમાં એન્ટ્રી કરવા માટે જ છે. તેના માર્ક્સ આપણને મેઇન એક્ઝામમાં ગણવામાં આવતા નથી. તો આપણે જોઈએ મેઇન એક્ઝામમાં કુલ હવે મિત્રો 7 જેટલા પેપર રહેશે અને તેનું ક્વોલિફાઈંગ સિસ્ટમ પણ બદલવામાં આવેલી છે. ઓલ પેપર આર ડિસ્ક્રિપ્ટિવ એટલે કે ઓલ પેપર તમારે રાઇટિંગ ટાઈપના લખવાના છે. લંબાણ જે લખાણ છે વર્ણાત્મક એ રીતના પેપર છે, જેમાંથી તમારે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજનો 300 માર્કના પેપર રહેશે અને તમારે એમાંથી ફરજિયાત ક્વોલિફાઈ માર્ક એટલે કે 25% માર્ક તમારે ફરજિયાત લાવવા પડશે. મિત્રો, ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજના 300 માર્કના પેપર રહેશે અને 25% ક્વોલિફાઈંગ માર્ક લાવવા પડશે અને બંનેનો 3 કલાકનો સમય રહેશે. ત્યારબાદ ત્રીજા નંબરનું પેપર એસે રાઇટિંગ એટલે કે નિબંધ લેખનનું આ વખતે એક નવું પેપર એડ થયું છે અને તે તમારે 250 માર્કનું રહેશે. તેનો પણ સમય 3 કલાકનો રહેશે. ત્યારબાદ જનરલ સ્ટડીઝ 1, 2, 3 અને 4 કુલ જનરલ સ્ટડીઝના 4 પેપર લેવામાં આવશે અને દરેક પેપરનો 250નું ગુણ ભારાંક રહેશે અને દરેક પેપરમાં તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. આમ ટોટલ 1250 જેટલો કુલ ગુણાંક જેટલો થાય છે. કુલ ગુણ આપણે 1250 જેટલું મેઇન એક્ઝામનું થાય છે. તો હસમુખ સાહેબ પટેલે આ વખતે જીપીએસસીની પેટર્ન એક્ઝામ પેટર્ન છે ને આમ જીપીએસસી લેવલની બનાવેલી છે. જનરલ સ્ટડીના 4 પેપર કરી નાખ્યા. ગુજરાતી ઇંગ્લિશ માટે ફરજિયાત ક્વોલિફાઈ માર્ક 25% માર્ક્સ તો તમારે લાવવા જ પડશે. તેમજ એસે રાઇટિંગ પણ આપવામાં આવેલ છે. મિત્રો, જો તમને વિડીયો ગમે તો તેને લાઇક કરજો, શેર કરજો અને આવી અવનવી માહિતી મળી રહે તે માટે સંજીવ વાચ યુટ્યુબ ચેનલને